ડેકોરેશન કરવામાં તો અમારા કોમલબા પાછા જ ના પડે. શું કેવું કોમલબા? વજન વધી જાય છે બહુ. વાહ ત્રિષા, આજે શું લાવી એના ડેડી માટે? સરપ્રાઈઝ લાગે છે કઈ. કાલથી તો નવરાત્રી સ્ટાર્ટ થાય છે. રહેવાનું અંબાલાલે તો આગાહી કરી છે કે વરસાદ આ વખતે નવરાત્રીમાં રહેશે. ગરબા ગાવા તો પાર્ટી પ્લોટમાં અવશ્ય જવાનું. મમ્મી થઈ ગયા છે લિંગ. નહીં કાજુ કતરી તમે ખાઓ. व्यूअर्स को बोलो कि सब्सक्राइबर हेलो गाइस, हाय हाउ आर यू, वेलकम बैक टू द माय चैनल ब्रदर्स एंड सिस्टर्स। शुक्रवार का दिन है, बहुत ही अच्छा और लाजवाब दिन है। मॉर्निंग हो चुकी है सभी की, सभी को मेरी ओर से जय माता दी, जय श्री कृष्ण। કોમલભાઈ આજે સવારમાં શું મસ્ત એક્સરસાઇઝ કરી છે. આ બધી જ વસ્તુ આજે હિંચકો અંદર હતો એ બહાર લાવી દીધો છે. એને બહુ જ મહેનત કરી આજે. સવારમાં પૂરી એક્ટિવિટી, ફૂલ એનર્જી હોય ને તો એનો લાભ લઈ લીધો આજે એને. તો વાહ, કોમલબા હવારમાં મંડી ગયા છે એક્સરસાઇઝ કરવા. આજે તો શું વાત છે, હિંડોળો બહાર આવી ગયો. આમ હિંડોળો બહાર આવી જાય ને તો આખી આમ ઘરની રોનક બદલાઈ જાય. શું કહેવું કાં? હા, બહાર હોય ને તો આમ બેસવાની બહુ મજા આવી જાય, મોજ પડી જાય. તો દિવાળી નજીક આવી રહી છે, સાફ સફાઈની તૈયારી તો કરવી પડશે ને. આ તો પ્રી દિવાળી છે, પ્રી નવરાત્રીની જેમ પ્રી દિવાળી. હા, એવા આ બધા કુંડા બહાર લઈ જવાના શું? ના, સ્ટેન્ડ બહાર લઈ ગઈ. ડેકોરેશન કરવામાં તો અમારા કોમલબા પાછા જ ના પડે. શું કેવું કોમલબા? સાચી વાત છે. તો આ તો એમને ગવર્મેન્ટે શું એવોર્ડ આપવો જોઈએ. ના એના મારા કરતા હારા ઘણા ભયા એવોર્ડ જેટલું તો નહીં કરતા. જો હવામાં કેટલું વજન ઊંચું કરે છે. જો હા થાકી જાય, આમાં એમની કમરે રહી જાય, પણ હવે શું કરે. ક્યારેક કમર રહી જાય. સાચી વાત છે. ડેકોરેશન સારું હવે આમ પ્રોપર આમ થશે ને, આમ જાણે હિંચકો આવી જાય અહીંયા સાઈડમાં, સરસ મજાના ઝાડવા થઈ જાય છે. હવે એને વચ્ચે મૂકી દો બસ. હવે કંઈક આમ લાગે જો આમ ઝાડનું આમ ડેકોરેશન બાકી સખત. હવે કોમલબા કેટલા ઝાડ કરવાના? આટલા તો થઈ ગયા. સમાતા નથી ને તો સમાતા હો તો તમે શું કરો? તો હજુ કરજો. આ હિંચકો આવ્યો ને એટલે હવે ઝાડ નીકળે. ઓકે, પંખાની નીચે વાયરો ખાય વાયરો. ઓકે, ચલો બોલો મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રોટલીનો પ્રોગ્રામ હવારમાં ગરમા ગરમ. શું કરે ભાણી? વા સુઈ ગયા? ભાણીભાઈ જોર કારસ્તાન કર્યું. તો હાલો, ચા થઈ ગઈ છે મસ્ત સવારમાં ગરમા ગરમ. એ કોમલે તો ના પાડીને પણ આ તો રોટલી ખાશે જ નહીં. ઓછી ખાય, ઓલી જાજી હોય ને તો જાજી વહી જાય. કામ બહુ રોટલી ખાવાથી શું થાય? વજન વધી જાય છે બહુ. કેટલું વધી ગયું? એવું ના કહેવાય. બોલો, રોટલી ખાવાથી વજન વધી જાય, આમાં ક્યાં બહુ વધારે છે? ઓકે, ચાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ. ચલો, કોમલબા હવારમાં દેશી નાસ્તો કરે. હા કોમલબા? રોટલી, રોટલો અને પુડલો, ત્રણ વસ્તુ. ત્રણ વસ્તુ. ભાણીભાઈ શું લીધું? ખાખરો ખાવાનો. ડાયટ ઉપર ઉતરી ગયા? જરૂર છે. અમારા માટે શું છે? અમારા માટે જો કઈ જ નથી, અમે તો ફૂલ ડાયટ ઉપર છીએ. જે તમને પૂછું ને ભાઈ તમારે શું લેવું છે તો એ તમને આપી અમે. ઓકે, મારા માટે તો જો ચા, ખાખરો અને મરચું બહુ મજા આવે, બહુ એન્જોય થઈ જાય આમાં તો. શું કેવું કોમલબા? સાચી વાત છે. ઓકે, નાસ્તો કરીને પછી ક્યાં મળીશું આપણે? ઓફિસે. આપણા બજારમાં.
A few moments later. વાહ ત્રિષા આજે શું લાવી એના ડેડી માટે સરપ્રાઈઝ લાગે છે ભાઈ હે શું સરપ્રાઈઝ લાવી મારા માટે મારી ફેવરેટ વસ્તુ મેં બનાવી એવું છે એમ તો બતાવો શું છે ટોમેટો પિઝા ઓ વાવ આ તો મારા ફેવરેટ છે બહુ સરસ બનાયા લાગે હો ત્રિષા મને બહુ મજા આવે આ તો એન્જોય પડી જાય પિઝા બર્ગર એમાં બીજું આવે વાગી ગયા છે 8 અને આજે તો મને છેક દૂરથી સ્મેલ આવી ગઈ શું બનાવ્યું હશે બોલો કમલબા મને ખબર પડી ગયા છે તમે મેથીના થેપલા બનાવ્યા બી મારા ફેવરેટ ભાણી બાને બહુ ઉતાવળ જમવાની ઉતાવળ છે કે શું ભાણી બાને જમવાનું બની ગયું બે જાત કઈ વાંધો નહીં પણ હા જોવે ને બારી બાજુ ઓકને ઉલાડી દેવા વાહ 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 હો ધુમાડા બંધ આ શું બન્યા મુઠિયા હા મેથીના મુઠિયા ને ચા કેવી મોજ કોમલબાની સરસ હશે હાલો કાંઈ વાંધો નહીં શું કરે છે અમારા દીકરી બા શું કરો એ તો કે તું પાગલ થઈ ગઈ એ જતે પાગલ હા દેખાય તો આજ પાગલ જેવો જો એ તેરા ક્યાં હોગા બહુ ક્રોધિત થઈ જાય કાંઈ વાંધો નહીં કોમલબા કેટલી વાર લાગશે હવે જમવાનું અમને હળહળતું મને તો તમે થોડી વાર લાગશે એટલે ચા મૂકવાનું બાકી છે હવે ચા મૂકો. એવું છે એમ ને કાંઈ વાંધો નહીં ચા બનાવી દો પછી આપણે બધા જોડે બેસીને મસ્ત મજાનું ભોજન કરીએ તો ચલો મળીએ ભોજન પછી The next day. ગુડ મોર્નિંગ કોમલબા ગુડ આફ્ટરનૂન 12 વાગી ગયા છે હા, એ વાત સાચી 12 વાગી ગયા આજે તો સવારે બ્લોગ બનાવવાનો ટાઈમ જ ના રહ્યો કારણ કે અમે રીલ બનાવતા હતા એમાં બિલકુલ વ્યસ્ત હતા એટલા મને ટાઈમ શું થયું કોમલબા આજે તમે કંઈક ટેન્શનમાં છો મેં એવું સાંભળ્યું એ મારે ચણિયા ચોળીના હજુ દુપટ્ટા લેવા જવાના બાકી છે થોડા ચણિયામાં સ્લાઇટ મિસ્ટેક આવી છે એ સરખું કરાવવા જવાનું છે 2-3 વસ્તુ માટે જવાનું છે ને હવે કાલથી તો નવરાત્રી સ્ટાર્ટ થાય છે કાલથી નહીં તો પરમ કાલે સન્ડે પરમ દિવસે ચાલુ થાય સન્ડે થોડી ગણવાનો હોય સન્ડે તો ના રહે સન્ડેનો ટાઈમ એવો આ વખતે તો પણ ખરેખર નવરાત્રીમાં એટલું મસ્ત સેટિંગ થઈ ગયું છે ને કે સોમવારે નવરાત્રી ચાલુ થવાની અને રવિવાર આવી એટલે રવિવારના દિવસે શું છે કે તમારે કંઈ પણ વસ્તુ લાવી હોય તો તમે શાંતિથી એની શોપિંગ બી કરી શકો અને તમારે વસ્તુ જોઈએ એવી તમે લાવી શકો છો ચાલુ દિવસમાં શું તમને ટાઈમ ના મળે તો એના માટે સેટ નથી પણ રવિવાર એટલે બેસ્ટ ટાઈમ થઈ ગયો છે સેટ શું કેવું કોમલબા સાચી વાત છે તો આ વખતની નવરાત્રી તો ફૂલ એન્જોય કરવાની ને તો વરસાદ એન્જોય કરવાથી ઠીક છે બાકી તો થોડી કરી લઈશું હા, એ વાત તો સાચી અમદાવાદમાં બી આજે રાત્રે ખૂબ માત્રામાં વરસાદ પડ્યો જોઈએ હવે આ વખતે તો શું થાય વરસાદ રહેવાનું છે કે નથી રહેવાનું અંબાલાલે તો આગાહી કરી છે કે વરસાદ આ વખતે નવરાત્રિમાં રહેશે પણ કેટલો રહેશે શું રહેશે એ તો હવે કુદરત જાણે એને તો કોઈ ના પહોંચે તો કાંઈ વાંધો નહીં જો વરસાદ રહેશે તો આપણે શું પહેરીને ગરબા રમવાના રેનકોટ આ વખતે રેનકોટ તો પાર્ટી પ્લોટ હોય કે ગમે ત્યાં હોય રેનકોટ જોડે લઈને જ જવાનો કેમ કે આ વખતની નવરાત્રિનું કોઈ ઠેકાણું છે નહીં તમારે જરૂર પડે તો રેનકોટ પહેરીને બી નવરાત્રિ રમવી પડશે શું કેવું ખોવાનું પણ નવરાત્રિ તો એન્જોય કરવાની જ ઓકે તો પોપટ હો ગયા અહીંયા આપણો જોરદાર વરસાદ છે અને ત્રિષાને મૂકવા ગયા ટ્યુશને એક છાંટો નહીં અરે જોરદાર કે આ તો ઓછો થયો આનથી પાસ આવ્યો તો ના બિલકુલ નતો વરસાદ એક ટીપું વરસાદ નહીં એમ વળી ઝાપટો પતી ગયો બાકી આનથી વધારે એકદમ સ્પીડમાં આવ્યો હતો મને તો એકદમ આખા પલળીને આવશે અરે અહીંયા ઉભી ગયો તો હું કહું તો શું અડધે સુધી ગયો ને હું થોડેક સુધી ત્યાં સુધી જ વરસાદ બાકી આગળ બધું કોરું એકદમ કોરું હતું શું કેવું હવે આ વરસાદને તો આપણે કુદરત છે કુદરત પાસે હા એ વાત તો શ્યોર સાચી તો કહેવાય નહીં ભાઈ કોઈ વાંધો નહીં આજે જમવામાં શું બનાવ્યું છે દાલ ફ્રાય જીરા રાઈસ રોટી ને સબ્જી વાહ દબાઈને ખાવાનું ને તમને ખબર પછી ભલે ને આપણી બોડી આપણે હેન્ડલ કરી લઈશું કારણ કે એમાં એવું છે કે નવરાત્રિ નજીક આવે છે ને એટલે અત્યારે જેટલું જમવાનું એટલું જમી લો બાકી કૂદકા મારી બધું જ આપણે સેટ કરી દેવાનું શું કેવું કોમલબા
તમે તો 10 મિનિટ કૂદકા મારીને થોડો બ્રેક લઈ લો, પાછા 10 મિનિટ કૂદકા મારીને પાછો બ્રેક લઈ લો. અને આ સર તો પાર્ટી પ્લોટમાં જરા હાથ પગ હલાવે, સોસાયટીમાં તો હાથ પગ હલાવે નહીં. ના ના, આ વખતે તો નવરાત્રિમાં તો ગરબા ગાવા તો પાર્ટી પ્લોટમાં અવશ્ય જવાનું, કારણ કે ત્યાં જે મજા આવે ને ખૂબ મજા આવે. પણ આ વખતે નવરાત્રિવાળાએ એનાઉન્સ કર્યું કે રેનકોટ તો તમે આવો ને તો અવશ્ય લેતા આવજો. એ કઈ નક્કી ના. તો કારણ કે અંબાલાલે બી કહી દીધું, બધાએ કહી દીધું, એટલે હવે કંઈક કરીશું નવરાત્રિમાં. પણ નવરાત્રિમાં આ મને તો એવું લાગે છે ને કે હવે ધીમે ધીમે જો આવો વરસાદ રહેશે ને તો આવતી સાલથી રેનકોટવાળી ચણિયાચોળી આવશે. ના, ડોમ બનશે ત્યારે બનશે, પણ આવતી સાલથી તો શ્યોર એ તો નક્કી જ કે રેનકોટવાળી ચણિયાચોળી. પછી તમતા ગમે તેમ તમતા નાચો કૂદો. હું કેવું, આપણે એ બી શરૂઆત કરી દઈએ. ઓકે ચલો, તો કંઈ વાંધો નહીં. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે જમી લઈએ જમવાના ટાઈમે, પછી પાછા ફરી વખત મમ્મી થઈ ગયા છે લઈ. મમ્મી કોનો ફોન છે? બાબુનો. હા, બાબુનો ફોન છે. આ વિડિયો ઉતારે છે. બાબુ બી ખુશ થઈ ગયા લે અમારો વિડીયો. બાબુ તો સામે દેખાતા જ નથી. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, તો જમવાનું મસ્ત થઈ ગયું છે, તો જમી લઈએ. ત્યારે બપોરના ટાઈમે અમદાવાદમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, જબરજસ્ત વરસાદ જોઈ શકો છો. ધોધમાર માત્રામાં વરસાદ આવે છે. ભયંકર બારીશ. દેખાતો પણ નથી, એટલો બધો વરસાદ છે અમદાવાદમાં. ખૂબ જ જોર માત્રામાં અમદાવાદમાં વરસાદ થઈ રહ્યો છે. આ વખતે તો નવરાત્રિ 100% રેનકોટ સાથે જ કરવી પડશે. અને ધોધમાર વરસાદ છે. આજે એટલો ઉકળાટ હતો ને કે ખબર જ હતી કે આજે આખા દિવસમાં એક વખત તો વરસાદ સખત પડવાનો. એ તો મજા આવી વરસાદમાં. મોજ પડી ગઈ નહીં વરસાદમાં. તો કેવો વરસાદ હતો દિશા? ધડાકા વાળો વરસાદ હતો. એકદમ બીક લાગતી હતી. બીક લાગતી હતી. દિશા ભીંડી ખાય તો કેવી થઈ જાય? ત્રિષા, એ તું શું કહે છે? તું ચીકણી થઈ જઈશ, બોલ. ભીંડા અને એમાં ચીકણી, એવું હોય એમ? ચીકણી થઈ જશે. અમદાવાદમાં તો હજી વરસાદ ચાલુ જ છે, બંધ થવાનું નામ નથી લેતું. મારે થોડું કામ છે, પતાવવા જવું છે, પણ વરસાદ કન્ટિન્યુ હજી ચાલુ છે. ધીમો ધીમો તો વરસાદ ચાલુ છે જ. કાંઈ વાંધો નહીં, તો બી હું થોડુંક કામ છે પતાવીને આવું. પ્રિન્ટ કરવાનું છે તો પહેલાં પતાવી દઈએ. અત્યારે હું ઘરે આવી ગયો અને પ્રિન્ટ થઈ ગઈ છે રેડી. મોટું પ્રિન્ટર છે, એની અંદર આ બધી પ્રિન્ટો થાય છે, મોટી મોટી સાઇઝની LED ફ્રેમ માટેની પ્રિન્ટો છે. તો ચલો હવે આ લઈને જઈએ દુકાને, કારણ કે વરસાદ બંધ થાય તો મજા આવે, પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. મા દીકરી બની ઠનીને ક્યાં ઉપડ્યા? દીકરી બ્લાઉઝ સીવા દેવા જાઉં છું. વાહ વાહ, નવરાત્રીની તૈયારી તો અહીંયા જ દેખાય બાકી. ચલો તો આને આવવાનું. અરે વાહ, ઢીંગલો આવી ગયો દુકાને. વાહ, આવું ખાય? આવું ચોકલેટ ખાય. હાલો, નવરાત્રીની તૈયારીઓ જોરશોરથી ત્રિષાબાએ કરી દીધી છે. નહીં તો કઈ જગ્યાએ જવાનું છે આપણે અત્યારે? બ્લાઉઝ આપવાનું. કઈ જગ્યાએ? અમદાવાદમાં જોયું છે. મેં જોયું એમ? ઓકે, કઈ વાંધો નહીં. મેં જેટલું જોયું છે ત્યાં સુધી તો લઈ જાઉં, પણ એમનું ઘર નથી જોયું. તમને ખબર નહીં? તો ત્રિષાએ જોયું, મને ઘર પાછું યાદ નથી એમનું કહ્યું છે, પણ હું તમને ઠેકાણે લઈ જાઉં ખરો. ઓકે, અને આવતા રિટર્નમાં તમને બધાને હું
અરે હે ગરમા ગરમ ભજીયા. આ તો ભજીયા નથી, આ તો ક્યાંના છે? ડાકોરના. એ છે તે ડાકોરના ને ઓલા અમદાવાદના. ડાકોરના સૌથી ફેમસ શું કહેવાય? ગોટા. તો આજે ગોટા લઈને અમદાવાદના ભજીયા છે, બે છે. હા, ગોટા લઈને લોટા. તમે ખાવાના લોટા. ભરપૂર માત્રામાં. આટલા બધા ગોટા કોણ ખાશે? આટલા બધા ગોટા તો પણ ખવાય. આટલા બધા ગોટા લઈએ ને તો ખરેખર લોટા તો જરૂર પડે જ. એટલે આટલા બધા તો ગોટા ના ખવાય, પણ જોઈશું જેટલા ખવાય એટલા. ઓકે, કઈ વાંધો નહીં. હવે છોકરાઓ શું કરે છે? તમે લોકોએ જમી લીધું? ઓકે, તે જમી લીધું? તારા માટે શું બનાવ્યું હતું? ખિસકોલી, મેગી અને ચમચા તારા માટે. એવું છે એમ ને? ઓકે, શું બનાવ્યું મારા માટે કે? એમને તમે મરચાં ને ડુંગળી આરે ખાશો કે પછી ચા બનાવવાની? ચા થોડીક હોય તો મોજ પડી જાય. તો આ મરચા રેડી થાય છે. મરચા સુસવાટા બંધ મરચા નહીં નાખ્યા. મરચા તો આ રહ્યા. બહાર નીકળી ગયો મરચાં. મીઠું નાખી દીધું છે. મરચા થઈ ગયા છે રેડી. આ મરચા ખાઈએ ને તો કાનમાંથી નાકમાંથી બધેથી ધુમાડા નીકળી જાય. કોમલબા આવ મોરા છે આ મરચાં. તો ખબર છે તને? એ તો એવું બનાવ્યું. આ શું આવ્યું? એ તું ફેવરેટ. એ તમને ઓકે, ચા કઈ વાંધો. કેટલી મૂકવાની? કાલ પછી તમને વધી પડી હતી. ચા કાલે મૂકી હતી ને એના કરતા થોડીક ઓછી. તો પીવી છે? તો ચા ના પીવી. કાં ચા પીએ તો શું થાય? કઈ ના થાય. હવે તો પાણી પાવે ને તો મારા આમ ડબલ હાથે ફોન પકડવો પડે. આમ એક હાથે નહીં, આમ પકડવાનો. જો હવે એટલો હું જાગૃત થઈ ગયો આ ડોનથી. તો વાહ, ચલો. કોમલે મૂકી દીધી છે ચા મસ્ત મજાની મલાઈ વાળી. તપેલી મૂકી દીધી જોરદાર. તપેલીમાં ચમચી કાઢી લીધી. મામી આજ તમને ચા બનાવતા આગળની રેસીપી મમ્મી. હજી વધારે પડશે લો. ઓકે, પણ પાણી ના. આટલી ચાલો થઈ રહી. હા હા, દૂધમાં પાણી નખાય હા તો. પાપ પડે. તો હંમેશા સારું દૂધ પીવડાવો અને સારી ચા બનાવો તો તમને આશીર્વાદ મળે. ખબર પડે? ઓકે, ચલો. ભરપૂર માત્રામાં ચા નાખી દીધી છે. જમવા દે ને શાંતિથી. ચા ની અંદર ગયો છે ચાનો મસાલો. ધીરે ધીરે મારી જોડે હું આમ ખસતી જઉં આગળ ઓકે, કઈ વાંધો નહીં. એ તો હાર્યા કરે. કસથી જાઉં ખર્ચો મળી જાય ના કરે. મામા ભારતનું યુદ્ધ થઈ જાય. ના, કેમેરા તો નહીં તૂટે, પણ પાછળનો ખાલી ગ્લાસ તૂટી ગયો. કેટલા વાંગા આવ્યા ખબર જ પડતી. ઈશા, બાર જાળી વાગતી લેજા બેટા. ચલો, તો હવે તો મસ્ત મજાની ભૂખ લાગી છે તો પહેલા જમી લઈએ, પછી પાછા ફરી વાર મળીએ. તારા માટે શું બનાવ્યું છે સ્પેશિયલ જમવાનું? વાહ, આ તો શું છે? પુલાવ. આજે તો કેટલી રેસીપી બની. પુલાવ બન્યો. પુલાવ, હા. મેગી, હા. પછી બીજું ભજીયા ને ગોટા. ભજીયા ને ગોટા. પુલાવ તારા માટે, ભજીયા લોકો તમારે, મેગી ત્રિષા માટે. મેગી ત્રિષા માટે. ગોટા ખાઈએ ગોટા જેવા થઈએ. તારા જેવા થઈ જઈએ. ગોટા ખાઈને ગોટા જેવી જ છે. તો ગલગોટા જેવી તો થઈ ગઈ છે. હવે કેટલા ગોટા ખાવા છે? હવે બહુ ગોટા ના ખવાય. મસ્ત મજાની વાનગી છે. આ બધું જોઈને આપણું પેટ ભરાઈ ગયું. ચા, મરચા, બે ટાઈપના ભજીયા. જો કોમલબા તો આજે પુલાવ બધો ઝાપટી જશે. મોજ પડી જવાની આજ તો જમવામાં. કા મમ્મી હું સોસનું પડીકો લઈને બેસી ગયા. શું લાવવાનું તારે? iPhone 17. કેટલાનું આવે? મને હું ખબર. તાર મમ્મી ખબર
કેટલાનો આવે શું કિશન કે મને આઈફોન 17 જોઈએ કેટલા આવે 1.5 લાખ ની આસપાસ 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા દેગા એ તો બસ હા, તમે બે છોકરાઓ શું મહેનત કરો છો આજે અમે નવી નવી ડીશ બનાવી એટલે આ ખાવી શેની ડીશ બનાવો છો પણ હવે અમે જોઈએ મેગી બનાવી ઓહો મેગી બનાવો છે આ બે સ્પાઈડરમેન નથી બે હા. એક પાર્ટી વાળા લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવે એના ને કોઈ મસ્ત ઉપર ને કોઈ મસ્ત ઉપર પોટી કરી કાઢી ઓહો હવે આ French તો fries. મને એવું લાગે છે કે ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં પણ આ તો ઓલું શું કહેવાય આઈફોન ના ના આ તો રોટલી. ત્રિષા તો રોટલી બી નથી બનાવતી રોટલી જ બનાવે છે ફાફડા બનાવે છે ફાફડા ફાફડાની ડીશ બનાવીએ છીએ ઓકે બટાકા કઈ વાંધો નહીં તો તમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવો અને એન્જોય કરો તો આજે જમવાનું બહુ માત્રામાં થઈ ગયું છે તો ચાલવા જવું પડશે ભલે વરસાદ હોય શું કેવું કમલબા મમ્મી કે ચાલવા દોડવા હા એ વાત તો સાચી ચાલવાની પણ દોડવા તો જવું જ પડશે આ ક્યાં હુઆ નળ લીકેજ હો ગયા એ ભાણીબા તોડના નહીં થઈ ગયું એક તો ભાણીબાનો એક હાથ પડે ને એટલે ભલભલા સીધા થઈ જાય વાહ! ભરપૂર હજી ખા આઈસ્ક્રીમ કોને ખાધો આઈસ્ક્રીમ તો મને તો કોઈ ખવડાવતું જ નથી આઈસ્ક્રીમ હા હજી એકલા એકલા મને કોઈ આઈસ્ક્રીમ નહીં ખવડાવતું એ હમણાં જ ખાધો ને 2 દી પહેલા હા હાલો મમ્મી ને હે ને મમ્મી ખાધો ને 2 દી પહેલા આઈસ્ક્રીમ જોરદાર આઈસ્ક્રીમ ખાધો કોમલબાને સૌથી કઠિનાઈ વાળું કામકાજ હોય ને તો હા કેટલાને આ વસ્તુમાં આમ જોરદાર કષ્ટ પડે કોમેન્ટમાં જરૂરથી લખજો સાચી વાત ને નહીં લખે કોઈને ખબર હાલો આજ તો જો વરસાદ તો બંધ થઈ ગયો છે તો મારો વિચાર છે કે આપણે તો ગયા હતા પ્રભા ચોકસી ના ના આપણે બે જઈએ ને અરે યાર પાણી બધે છે ને મારા ચપ્પલ પાણી વાળા હોય ને પછી મારા પગમાં ખંજોળા એટલે હું એ ચપ્પલ આમ ઊંચા કરીને ચાલવાનું કોમન સેન્સ નામની વસ્તુ છે હા એમાં તારે આવવાનું ચપ્પલ આમ ઊંચા કરી કોમન સેન્સ તો ગયું ક્યાંય ગયું બચારું ક્યાંય ચપ્પલ ઉપર ફક્ત પકડે હે ફક્ત નીચે જ રહેવાનું આમ થોડા પણ તારે એક કામ કરાય ને તારે ચપ્પલ બી ના બગાડવા હોય ને તો એક કામ કર પાણીવાની સાયકલ લઈ લે સાયકલ લઈને વોકિંગ કરવાનું પણ આવો જાઓ અહીંયાથી આમ સીધા જાઓ ત્યાંથી ચપ્પલ પહેરો ત્યાંથી રાઈટ સાઈડ જાઓ અને પછી સીધા જાઓ અને ઊંધા પગે પાછા લાવો નીકળો પણ એમાં એવું છે ને કે આપણા લગ્ન થયા ને તો મને મહારાજે કીધું કે આપણે ફેરા ફર્યા હતા ને તો ચોથા ફેરે શું કીધું હતું ખબર તને હા મુસીબતમાં ઘરવાળી આગળ રહે બાકી બધામાં તમે આગળ મુસીબતમાં ઘરવાળી આગળ. ના ના એમને મહારાજે એવું કીધું હતું કે કંઈ પણ કાર્ય કરો ને તો પત્નીને આગળ રાખજો એટલે આઈફોન લેવા ગયા ત્યારે તો મને ઘરે મૂકીને ગયા હતા ત્યારે કેમ લઈને એમાં તને ગયા? ખબર ના પડે એટલે બેટા તમે જેટલી દિવાળી નહીં જોઈ ને એટલી જાજા ફટાકડા ફોડેલા વાહ કોમલબા વાહ પણ એમાં હું દિવાળી ભલે તમે ફટાકડા વધારે ફોડ્યા પણ એમાં સુરસુરિયા થયા હોય ને જરાય નહીં અપ ટુ ડેટ ફોટાલા રાખે મારા પપ્પા કોઈ તરફ સુરસુરી નહીં થયા. કઈ વાંધો નહીં તો હવે હું વિચારીશ અને આઈફોન 17 આવે છે તો આપણે લેવા જઈએ બોલ જોડે અમારે ને એક કહેવત છે બાપાનું વાણ ને બેસવાની ટાળ તમે રહેવા દો આ 50 ને આજે 2 દી પહેલા તોડીને બેઠા છો વાહ ભાણીબા વાહ ભાણીબા તોડે તો મલકાઈ જાય હો બાકી કોઈ ટકે એક દી 6 મહિના એક ફોન હારો ટકતો તો છે નહીં કોઈનો તો પણ તને ખબર તારા ઘરવાળા કામ કેટલું કરે આખો દી સવારથી સાંજ સુધી મોબાઈલમાં વ્યસ્ત હોય જોજો કરે તો વાહ હું તો કામ હોય ભગવાનને કહું સીઝન ચાલુ થઈ જાય જલ્દી મારા ઘરવાળા થોડા ગાંડા થતા હાલો થતા બચી કાંઈ વાંધો જાય. નહીં લે કાજુ કતરી આવી લે ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં કાજુ કતરી લે. તમે ખાઓ તારી દીકરી આજે તો મસ્ત મજાની કાજુ કતરી બનાવી ને તું કે કાજુ કતરી ખાઈ લે
અલે કે છે ફ્રેન્ચ ફ્રાઈસ છે તો કાચું કરી આ શું લઈને આવ્યો? ફ્રેન્ચ ફ્રાઈઝ એ તો તું શું તે શું બનાવ્યું? મેગી ઉપર મેગી બનાવી? ખાઓ. વાહ બધા વ્યુઅર્સ ને મેગી ને બધું ખવડાવી દીધું. તો ચલો આ બ્લોગ ને આજે અમે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. એ તો શું કરીશું, ચેનલ ને लाइक करो शेयर करो सब्सक्राइब नहीं किया तो कर डाल कल अगले ब्लॉग में मिलने तब तक के लिए टाटा और व्यूअर्स को बोलो कि सब्सक्राइबर बता दे बता दे मेरा डायमंड का वीडियो के ना थोड़े व्यूज बता देना यूट्यूबर्स ओके कोई बात नहीं, सब्सक्राइब कर देना ज़्यादा तो हमको बहुत मज़ा आएगा. और हमारे व्यूअर्स को भी हम यही बोलते हैं हमारे वीडियो देखो और बहुत मज़ा आएगा, एंटरटेनमेंट मिलेगा. कल मिलेंगे नेक्स्ट ब्लॉग के साथ. बाय.